આજે આપણે એવું વિચાર્યું હતું કે આજે વરસાદ પડશે એવું આપણે વિચાર્યું હતું અને તમે જોઈ શકો આકાશના અંદર એકદમ વાદળ કાળા કાળા થઈ ગયા છે અને અત્યારે વરસાદ તો ચાલુ છે પણ છાંટા બિલકુલ ઝીણા ઝીણા પડે છે અને તમે જોઈ શકો છો માહોલ એકદમ ચેન્જ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો વાદળ એકદમ આકાશના અંદર કાળા થઈ ગયા છે। હું તમને અહીંયા ઉપર કેમેરો પણ તમને બતાવી દઉં મિત્રો, તમે જોઈ શકો અત્યારે આકાશના અંદર બિલકુલ કાળું કાળું થઈ ગયું છે, કશું દેખાતું નહીં એવું કાળું કાળું થઈ ગયું છે અને પેલી બાજુ તમે જુઓ મિત્રો, અત્યારે પેલી બાજુ તો કહીશું એવું આપણને લાગતું નથી ખાસ અત્યારે અને એકદમ ઠંડો ઠંડો પવન આવે છે, થોડું મજા પણ આવે છે અત્યારે। મિત્રો જુઓ આ બાજુ અહીંયા વાદળ કાળા કાળા છે ને અહીંયા પણ વાદળ કાળા કાળા છે, પણ અહીંયા નીચે જુઓ અહીંયા વરસાદ પડે છે, તમને છાંટા દેખાતા જશે અહીંયા ડંબર ઉપર અને પેલી બાજુ તમે જોઈ શકો છો એકદમ આસમાન એકદમ સાફ થઈ ગયું છે અને આ બાજુ થોડું કાળું કાળું છે ને અત્યારે થોડા છાંટા પણ વધારે આવે છે, તમે જોઈ શકો છો અત્યારે વરસાદ અહીંયા ઝીણા ઝીણા છાંટા પડવાનું ચાલુ થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો વાતાવરણ એકદમ ચેન્જ થવા લાગ્યું છે, કેમ આ બાજુ તાપ છે ને આ બાજુ કાળું થઈ ગયું છે અને અમુક જગ્યા પર વરસાદ પણ પડે છે। જો મિત્રો અહીંયા તમને રોડ ઉપર નજીક બતાવી દઉં, વરસાદ પડે છે ને અત્યારે તમને તો નહોતું અત્યારે તમને વિડીયોની અંદર ના દેખાતું હશે પણ તમે જોઈ શકો અહીંયા વરસાદ પડે છે અત્યારે। જો મિત્રો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદના છાંટા બિલકુલ ઝીણા ઝીણા પડે છે તો આપણને બહુ સારું લાગે છે, કેમ તો વરસાદના પાણીમાં થોડી નાહવાની થોડી મજા લાગતી હોય તેના માટે અહીંયા આપણે વ્લોગ શૂટ કરીએ છીએ અને થોડા ઝીણા ઝીણા છાંટા પડે છે તો થોડી મજા પણ આવે છે ને એક બાજુ તાપ પણ નીકળેલો છે તો થોડી મજા પણ આવે છે, પણ બીમાર થઈ ગયા તો આપણી પથારી ફરી જવાની છે એ મને ખબર છે। અને તમને બધાનો મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું અને નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય